સુરતથી સીએમ સંબોધન કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ. બરોબર છે, સારું કાર્ય છે, કરીએ, આપણે બધા સાથે મળીને કરીએ. હર્ષભાઈએ જેમ કીધું એમ તમે દરેક સમાજમાં પણ જ્યાં જ્યાં અહીંયા વડીલો બેઠા છે, જે રીતેના કાર્યો એ કરી રહ્યા છે, એની અંદર એક લાઈન ઉમેરવી પડે. આપણે તો ઉમેરીએ બધા, તો જ એની અંદરથી બહાર નીકળાશે. જે પ્રમાણે વિકાસ આપણે આગળ વધારી રહ્યા છે, માનનીય નરેન્દ્રભાઈ, 47 સુધીમાં આપણે થઈ જવાના છે, વિકસિત ભારત બની જવાનું છે. એમાં કોઈ આપણને પેલું નથી, પણ વિકસિત ભારતની સાથે સાથે આપણા દૂષણ નથી જોઈતું. આપણા યુવાનોની ક્યાં વાત છે એની અંદર? એકલા યુવાનોને આપણે દોષ દઈ દઈએ છીએ. આ જે અત્યારે ચાલી રહ્યું છે એમાંથી કોઈ ઉંમર જ એને બાદ જ નથી, કોઈ ઉંમરનો બાદ નથી એની અંદર. આની અંદર કોઈ પણ સપડાઈ શકે એવું છે. જેમ ધર્મનું કીધું એમ ધર્મ સિવાય કોઈ બી ઉંમરનો માણસ એની અંદર સપડાઈ જાય એવું છે. તો આપણે બધા એની અંદર આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ, આ કાર્યક્રમમાં અમારા આવવાનો ઉદ્દેશ, આજે બધા અમે એક જ વિચારીએ છીએ કે ભાઈ એની અંદરથી 1 તો 1, 2 તો 2, 5 તો 5, 10 તો 10, જે એની અંદરથી બહાર આવી ગયા તો એ લોકોને તો શાંતિ થઈ જવાની છે. કારણ કે ધાર્મિકતા સમજણની વાત છે, મેઇન સમજણની વાત છે. કેટલું તમે આમ આપણે બધાને ખબર છે કે યાર બહુ કડ્યું કહીએ તો ડાયાબિટીસ થાય, પણ ખાવાનું આપણે છોડી નથી શકતા. ડાયાબિટીસ થઈ જાય પછી આપણને એમ થાય કે યાર હવે કહીશું તો બધું ઓછો પડી જશે. પણ જે પહેલેથી આપણે એમ છે કે ભાઈ હવે ખાવું છે, આપણે કડ્યું તો ખાવ, પણ લિમિટ તો હોવી જોઈએ. કોઈ વસ્તુની કોઈ લિમિટ નહીં. લિમિટ ક્રોસ કરીએ છીએ ત્યાં આગળ જ કુદરત આપણને થપાટ મારે જ. પછી આપણે પાછા જાગીએ, પછી પાછા સુધારીએ, ત્યાં સુધી ઘણું બધું મોડું થઈ ગયું. આ તો હું તો કઉ છું ઘણા બધા વહેલા જાગી ગયા છે. આપણે આભાર માનવો જોઈએ માહુરકરજીનો કે આપણે ખૂબ ઝડપથી આપણને જગાડતી થાય કે આવું બધું બહુ આવી રહ્યું છે, આપણે એને બંધ કરાવવું જ પડે. યુદ્ધ પણ લડીએ અને જાગૃતિ પણ લાવીએ, બે સાથે કરીએ. એના માટેના આજના કાર્યક્રમો છે. એટલે બધા જ આપણે સાથે મળીને જો એની અંદર કામ કરીશું, બધા છેક સુધી બેઠા યુવાનો, એ બધાને હું ખૂબ દિલથી એ બધાને અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે બધા બેઠા છો, શરૂઆત તો કરી છે. પેલા સ્લોગન બોલાવતા હતા ને કે આપણે બચાવીશું સાથે મળીને, તો છેક છેલ્લેથી હાથ ઊંચા કરી બોલતા હતા. એમ આગળ વાળા થોડા ઓછું બોલતા હતા, પણ પાછળ વાળા જબરજસ્ત. એટલે યુવાનો આની અંદર ભાગ લેશે તો ઘણો બધો, કારણ કે બધાને જયારે આપણા ઉપર આવે છે, ઘણી વખતે શું છે કે આપણા ઉપર ના આવે ત્યાં સુધી આપણને થોડીક મજાક મસ્તી કરી લઈએ આપણે, પણ જયારે